આસામમાં હિમંતા બિસ્વા શર્માની આ પ્રચંડ જીત પાછળનું સૌથી મોટું અને પહેલું કારણ ફાયર બ્રાન્ડ નેતાની છબી છે. હિમંતાએ સાબિત કરી દીધું છે કે જ્યારે વાત આસામની અસ્મિતા અને સાંસ્કૃતિક સુરક્ષાની હોય ને ત્યારે તેઓ જરાય પીછેહટ કરવા તૈયાર નથી. બાંગ્લાદેશીઓની ઘૂસણખોરીના મુદ્દે તેમણે જે રીતે આકરા પ્રહારો કર્યા છે એનાથી જનતાને લાગ્યું કે હિમંતા જ ઘૂસણખોરોથી તેમનું રક્ષણ કરી શકશે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે આસામ એ કોઈ ધર્મશાળા નથી, પરંતુ આસામના લોકોનું ગૌરવ છે. જ્યારે વિપક્ષ મિયા શબ્દ પર રાજકારણ કરતો હતો ત્યારે હિમંતાએ આ મુદ્દાને આસામની ઓળખ સાથે જોડીને આખી બાજી જ પલટી નાખી. હિમંતાનો આ અંદાજ આજે પણ માત્ર આસામમાં જ નહીં પરંતુ આખા દેશમાં લોકપ્રિય થઈ રહ્યો છે. તેમણે બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે જે ઝુંબેશ છેડી છે એ ભારતભરમાં એક ઉદાહરણ બની ગઈ છે. લાંબી કાયદાકીય પ્રક્રિયાની રાહ જોવાને બદલે હિમંતાએ સીધું જ ઓપરેશન શરૂ કર્યું. એટલે કે ઘૂસણખોરોને પકડો અને સીધા સરહદ પાર મોકલી દો. રાતના અંધારામાં પણ ઓપરેશનો ચલાવીને તેમણે હજારો ઘૂસણખોરોને ખદેડી મૂક્યા છે. આ કડકાઈ જ આજે આસામની સુરક્ષાનું કવચ બની છે. તેમણે અત્યાર સુધીમાં 30,000થી વધુ ઘૂસણખોરો સામે એક્શન લીધા છે અને આ આંકડો સતત વધતો રહ્યો છે. હિમંતા શર્માની નીતિ બહુ સ્પષ્ટ છે કે અત્યાચારોનો ભોગ બનેલા હિન્દુ શરણાર્થીઓને રક્ષણ આપવું જોઈએ, પરંતુ ગેરકાયદે રીતે ઘૂસેલા લોકો માટે આસામમાં કોઈ જગ્યા નથી. તેમણે તો ત્યાં સુધી પડકાર ફેંક્યો હતો કે જો ડિટેન્શન કેમ્પમાં પણ એક પણ બંગાળી હિન્દુ હોય તો તેઓ રાજીનામું આપવું તૈયાર છે. ઘૂસણખોરો સામે બુલડોઝરની કાર્યવાહી હોય કે સરકારી જમીન પરથી દબાણો હટાવવાની વાત હોય, હિમંતા ક્યારેય ડગ્યા જ નથી.